નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં નવીન રેલવે લાઇનની પૂરજોશમાં ચાલી રહી છે કામગીરી. ટેમ્પિંગ મશીનથી બ્રોડગેજની તૈયારીઓ. સમાચાર વિગતવાર છે તો ગુજરાતના મહેસાણા અને ગાંધીનગર જિલ્લાઓમાં વિજાપુર આંબલિયાસર 41.53 કિલોમીટર અને વિજાપુર આદરજ મોટી 39.75 કિલોમીટર રેલવે ટ્રેકનું મીટર ગેજથી બ્રોડગેજમાં રૂપાંતર ઝડપથી ચાલી રહ્યું છે. આજે 24 સપ્ટેમ્બર 2025ના 11 વાગ્યાના સમયે વિજાપુર રેલવે સ્ટેશનથી રિલાયન્સ પેટ્રોલ પંપ પાસેના ફાટકથી મોટી આદરજ તરફ જતા ટ્રેક પર નવી ટેમ્પિંગ મશીન ટ્રેકના પથ્થરો દબાવી અને ગોઠવણી કરીને કામગીરી કરતી જોવા મળી હતી. આ જ મશીન આંબલિયાસર રૂટ પર ટ્રેકની જાળવણી કરી રહી છે. ક્રોસની મદદથી ટ્રેકને સીધું કરવાની કામગીરી ચાલુ છે અને અધિકારીઓ નજીકથી દેખરેખ રાખી રહ્યા છે. આ મશીનથી કામની ઝડપ 30% વધી છે, જે ટ્રેકની ગુણવત્તા અને મજબૂતી વધારે છે. સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે બંને રૂટનું રેલવે ટ્રેકનું સંપૂર્ણ કામગીરી દિવાળી નવેમ્બર 2025 પહેલાં પૂર્ણ થશે અને ત્યારબાદ રેલવે પ્રશાસન ટ્રેનની સેવાઓ શરૂ કરવાની તારીખ નક્કી કરશે અને આ રૂપાંતરથી વિજાપુર આંબલિયાસર અમદાવાદથી 35 કિલોમીટર અને આદરજ મોટી એરપોર્ટથી 23 કિલોમીટર હિંમતનગર અને અમદાવાદ સાથે ઝડપથી જોડાશે. આથી મહેસાણા ગાંધીનગરમાં ખેતી, વેપાર અને પર્યટનને વેગ મળશે. રેલવે વિભાગે નિયમિત દેખરેખ રાખી છે અને સ્થાનિકોમાં ઉત્સાહ છે, કારણ કે આ વિસ્તારમાં આધુનિક રેલ નેટવર્કનો ભાગ બનશે.